નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સની આપણી જે સિરીઝ ચાલી રહી છે એ સિરીઝના આજે આપણે 15મા ભાગની ચર્ચામાં આગળ વધવાના છીએ। આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ 10 સવાલો ઉપર ચર્ચા કરવાના છીએ। તો આજની આપણી જે ચર્ચા છે એ શરૂ કરીએ છીએ એક મહત્વપૂર્ણ પ્રશ્નથી કે તાજેતરમાં કેન્દ્રીય માનવ સંસાધન તથા વિકાસ મંત્રાલય MHRD દ્વારા દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ત્રણેયને ધ્યાનમાં રાખો, વાલીઓને કોવિડ-19 મહામારી સંદર્ભે માનસિક સામાજિક સહયોગ આપવા માટે કઈ પહેલનો આરંભ કરવામાં આવ્યો છે। દોસ્તો, 16 માર્ચ 2020ના દિવસથી મોટાભાગની સામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી। શોપિંગ મોલ્સ બંધ થયા, સિનેમા બંધ થયા, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ પણ 16 માર્ચથી બંધ થયું અને 25 માર્ચના દિવસથી આપણા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાણી। તો ત્યારથી લઈ અને અત્યાર સુધી સતતપણે જે રેગ્યુલર ફ્લોમાં આપણી પ્રવૃત્તિઓ ચાલતી હતી એ બધી બંધ થઈ। તો આ સ્થિતિની અંદર સમાજનો તમામ વર્ગ છે એનાથી પ્રભાવિત થયો જ છે, પણ જે નાના બાળકો છે, જે સ્કૂલિંગ એજ ધરાવતા વિદ્યાર્થીઓ છે, એમને પોતાની કારકિર્દી અંગે, એમના વાલીઓને પોતાની કારકિર્દી અંગે ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો છે। તો આ સમયની અંદર મૂંઝવણને દૂર કેવી રીતે કરી શકાય, તો એ હેતુથી કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, કેવી કેવી તકેદારીઓ રાખવી જોઈએ અને એક સકારાત્મક દિશામાં આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ, એના અનુસંધાને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક મનોદર્પણ નામની વેબ પોર્ટલ અથવા તો એક વેબ પેજ ઉપર એક નવી પહેલ આરંભી છે, જેની અંદર આપણને તમામ પ્રકારનું સામાજિક અને માનસિક રીતનું ગાઈડન્સ આપવામાં આવી રહ્યું છે। તો જવાબ આવશે મનોદર્પણ। તો મનોદર્પણ વેબ પોર્ટલ અથવા પહેલ છે એ MHRD દ્વારા આ અનુસંધાને રજૂ કરવામાં આવી છે। આ એનું ઓરિજિનલ પેજ છે એની વેબસાઇટ ઉપરનું, બરાબર। અહીંયા જુઓ, વિદ્યાર્થીઓને, વાલીઓને અને શિક્ષકોને બે અલગ અલગ ગ્રુપમાં, એક હાઈસ્કૂલ સુધીનું સ્કૂલિંગ ગ્રુપ અને એક કોલેજના વિદ્યાર્થીઓ, એમ બે ગ્રુપ પાડીને એ લોકોને એડવાઇઝરી એટલે કે અમુક રૂલ્સ આપવામાં આવ્યા છે, સલાહની કામગીરી આમાં આપવામાં આવી છે, ટિપ્સ ટુ ફોલો મતલબ કે કેટલીક ટિપ્સ એમાં આપવામાં આવી છે। વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો પણ અહીંયા તમને જોવા મળશે। ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે આ મહામારી દરમિયાન આપણે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ અને કેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ, એ બધા બાબતો જે છે એ આ ICTની મદદથી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સુધી સરકાર આ અભિગમને પહોંચાડી રહી છે, એટલે કે એક પ્રકારનો સાયકોસોશિયલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે। બીજું, કોરોનાનો જે આ સમયગાળો ચાલી રહ્યો છે તો એમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓની શું ભૂમિકા હોઈ શકે એ અંગે પણ વિસ્તૃત માહિતી આપણને વેબ પોર્ટલ ઉપર મળે છે। સાથોસાથ ઓનલાઈન શિક્ષણ છે એને કેવી રીતે આગળ વધારવું જોઈએ, એના શું ફાયદા છે, જોકે એ પરમેનન્ટ સોલ્યુશન નથી ઓનલાઈન એજ્યુકેશન, તેમ છતાં અત્યારે આ સ્થિતિને અનુરૂપ આપણે એનો કેટલો સારો લાભ લઈ શકીએ એ બાબત પણ એમાં ઉજાગર કરવામાં આવે છે। સાથોસાથ વિવિધ પ્રકારના વેબિનાર્સ છે અને ફિટનેસ સેશન્સ અંગેની પણ માહિતીઓ એમાં આપવામાં આવે છે। સાથે વાલીઓને અને પરિવારના સદસ્યોને નાના બાળકોની કેર કરવા સાથે એની સાથે સમય આપવો જોઈએ અને ઘરેલું રમત જે હોય છે, ઇન્ડોર ગેમ્સ, એના ઉપર કેવી રીતે આપણે સમયને પસાર કરી શકીએ એ બધી બાબતને પણ રજૂ કરવામાં આવે છે। ઉદાહરણો સાથે એના વિડીયો, યુટ્યુબ ચેનલ લિંક પણ એની સાથે મૂકવામાં આવેલી છે। બીજું, દેશભરના વિદ્યાર્થીઓને જે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, કોઈ સમસ્યા હોય કે આ સમયગાળા દરમિયાન એની જે પરિસ્થિતિઓ હોય તો એને અનુરૂપ જે કોઈ મૂંઝવણ છે એનો ઉકેલ લાવવા માટે થઈ અને એક નેશનલ હેલ્પલાઇન નંબર પણ સરકારે જાહેર કરેલો છે, 8444040632। આ નંબર વર્ગ 3ની એક્ઝામ્સ માટે તમારે યાદ રાખવો, ઓકે। તો એક કોલ સેન્ટર ઉપર કોલ જશે અને એ કોલ સેન્ટર આ પહેલ અંતર્ગત તમને તમારી સ્થાનિક ભાષામાં એ પ્રશ્ન, મૂંઝવણ કે સમસ્યા છે એનો ઉકેલ આપશે। સાથોસાથ વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ માટેના પોસ્ટર્સ પણ અહીંયા અપલોડ કરવામાં આવ્યા છે। તો એ બાબત થઈ મનોદર્પણ પોર્ટલ સાથે અથવા તો પહેલ સાથે। આજનો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ આપણું ગુજરાત રાજ્ય છે એ દેશના બીજા કયા રાજ્ય સાથે જોડાયેલું છે? જવાબ છે
છત્તીસગઢ. આપણે આને સમજવું પડશે, એક ભારત શ્રેષ્ઠ ભારત, અને પછી આપણે આ બાબતને સમજવાની કોશિશ કરીએ. દોસ્તો, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ દ્વારા વર્ષ 2015માં જ્યારે સરદાર પટેલની 140મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી, એ દિવસે એમણે ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ છે એ લોન્ચ કરી, અને ભારતના દરેક રાજ્ય અને યુનિયન ટેરેટરીઝની પાસે એવી અપેક્ષા રાખી કે બધા જ રાજ્યો અને યુટી એકબીજા સાથે પરસ્પર સંકળાય, એવું કામ કરે જેનાથી સરદાર પટેલે આપણને એક ભારત આપ્યું છે એ ભારત શ્રેષ્ઠ ભારત સાબિત થાય. તો આની અંદર રાજ્યોની અને યુટીની અલગ અલગ રાજ્યો અને યુટીની પેર બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાતની છત્તીસગઢ સાથે પહેલ પેર બનાવવામાં આવી આ પહેલ અંતર્ગત, તો જેનાથી છત્તીસગઢ અને ગુજરાત બંને પોતપોતાના કલ્ચરને અને પોતપોતાની સંસ્કૃતિના અનેક પાસાઓને એકબીજા રાજ્યો સાથે એક્સચેન્જ કરશે. ગુજરાતની વિવિધ સાંસ્કૃતિક વિરાસતો છે એનું પ્રદર્શન છત્તીસગઢમાં થશે. ગુજરાતના મહત્વના જે મતલબ કે સાહિત્યો છે તો એનું પણ ભાષાંતર છત્તીસગઢની ભાષાઓમાં થશે. ગુજરાતી શબ્દો છત્તીસગઢમાં બોલાશે. એવી જ રીતે છત્તીસગઢ સાથે સંકળાયેલી બાબતો ગુજરાતની અંદર પણ પ્રસારિત થશે. આ એક પેરની વાતથી આવા દરેક રાજ્યો પરસ્પર એકબીજા સાથે સાંસ્કૃતિક આપલે કરે, તો જેથી કરીને ભારત વખણાય જ છે વિવિધતાઓમાં એકતા માટે. તો આવી વિવિધ સાંસ્કૃતિક વિરાસત છે તમામ ક્ષેત્રોની, તો એ બધી જ એક મંચ ઉપર આવે એવી આ પહેલ છે. તો એના અંતર્ગત અત્યાર સુધી ગુજરાત છે છત્તીસગઢ સાથે સંકળાયેલું છે. તો મેં જે તમને વાત કરી એનો કોન્ટેક્સ્ટ અહીંયા ટેક્સ્ટ સ્વરૂપે છે. 31 ઓક્ટોબર 2015 સરદાર પટેલની 140મી જન્મ જયંતિના રોજ આ પહેલ શરૂ થઈ. આ પહેલને ઓફિશિયલી 2016-17ના બજેટની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ પહેલ અંતર્ગત એનો મૂળ ઉદ્દેશ છે ભારતની વિવિધતામાં એકતા સ્થાપિત કરવી અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પરસ્પર સાંસ્કૃતિક આદાન પ્રદાન કરે. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના વિવિધ 10 મંત્રાલયો એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત પરસ્પર સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલે કે 10 કેન્દ્રીય મંત્રાલયો સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે, અને વિવિધ 10 ક્ષેત્રો જેનો હું હમણાં ઉલ્લેખ કરીશ, આ 10 ક્ષેત્રોમાં વિવિધતામાં એકતા સ્થાપિત કરવાની વાત છે. ઓકે, તો જોઈએ એ ક્ષેત્રો કયા છે. તો જુઓ, ક્ષેત્રો છે એના નામ હું તમને જણાવું છું. તમારે મેઇન્સમાં જવાબ લખતી વખતે આ મુદ્દાને ધ્યાનમાં રાખો, જેટલા પણ યાદ રહે એટલા કહેવા. ફૂડ ફેસ્ટિવલ્સ આયોજિત કરવા, મતલબ ગુજરાતની જે પ્રખ્યાત વાનગી હોય છત્તીસગઢમાં પ્રદર્શિત કરવી ફૂડ ફેસ્ટિવલ સ્વરૂપે, અને સેમ ત્યાંની જે શ્રેષ્ઠ વાનગીઓ હોય એને એની વિરાસત સ્વરૂપ વાનગીઓ ઓળખાતી હોય એને અહીંયા રજૂઆત કરવી. કલ્ચરલ એક્સચેન્જ છે, યુથ ફેસ્ટિવલ, પછી એક ભારત શ્રેષ્ઠ ભારત દિવસનું પરસ્પર રાજ્યોમાં આયોજન કરવું. બીજું કે ટ્રાન્સલેશન્સ ઓફ બુક્સ, મેં હમણાં વાત કરી છે. ટુરિઝમ એક્સચેન્જ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, એકેડેમિક એક્સચેન્જ, આ વિવિધ પ્રકારની બાબતો આમાં સામેલ થાય છે. હવે જો જે પેર અત્યાર સુધી અસ્તિત્વમાં હતી, જે હમણાં જુલાઈ 2020માં બદલવાની હતી, પણ હજુ સુધી એ બદલાયેલી પેર ધ્યાનમાં નથી આવી, ભવિષ્યમાં આવશે તો એને આપણે ધ્યાનમાં લઈશું. પણ અત્યારની જે કન્ડિશન છે એ મુજબ જુઓ, ઉત્તરના રાજ્યોને દક્ષિણના રાજ્યો સાથે જોડવાની કોશિશ થઈ રહી છે, એવી જ રીતે પશ્ચિમના રાજ્યોને પૂર્વના રાજ્યો સાથે જોડવાની કોશિશ થઈ છે. હું કેટલાક નામ આપું છું, બાકી આ તમે લેક્ચરને પોઝ કરી અને આને વાંચવાની કોશિશ કરશો. દાખલા તરીકે જો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે તો એને તમિલનાડુ સાથે જોડવામાં આવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત. યુપીએસસીની પ્રિલિમને અનુસંધાને એના સંદર્ભે આમાંથી જોડ બનાવવાનો પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતમાં પણ આ ટાઈપનો પ્રશ્ન આવી શકે. વિશેષ કરીને વર્ગ 3માં ગુજરાત છત્તીસગઢ સાથે સંકળાયેલું છે એવી રીતે. પંજાબ છે આંધ્ર સાથે જોડાયેલું, હિમાચલ પ્રદેશ છે કેરળ સાથે જોડાયું છે. એવી જ રીતે ઉત્તરાખંડ કર્ણાટક સાથે, હરિયાણા તેલંગાણાની સાથે, રાજસ્થાન છે એનું જોડાણ આસામ સાથે થયું, મહારાષ્ટ્રનું ઓડિશા સાથે આ રીતે જોડાણ કરવામાં આવ્યું છે. તો ગોવા છે એને ઝારખંડ સાથે જોડ્યું, દિલ્હી છે આ યાદ રાખવું પરીક્ષામાં સિક્કિમ સાથે જોડાણું છે, મધ્યપ્રદેશને ઉત્તર પૂર્વના મણિપુર અને નાગાલેન્ડ રાજ્યો સાથે જોડ્યા છે. સાથે ઉત્તર પ્રદેશ છે એનું જોડાણ અરુણાચલ પ્રદેશ અને મેઘાલય સાથે થયું, બિહાર ને ત્રિપુરા અને મિઝોરમ સાથે થયું છે. જો એટલા માટે કે આ નોર્થ ઇસ્ટર્ન જે સ્ટેટ્સ છે એના લોકો વધુ
કઈ બાજુ આવે છે? તો દિલ્હી બાજુ આવે છે, યુપી બાજુ આવતા હોય છે, બિહાર બાજુ આવતા હોય છે. તો એના થકી એક સિનર્જી સર્જાય એ એક કોશિશ થઈ છે. સાથોસાથ ચંડીગઢનું જોડાણ છે દાદરા નગર હવેલી સાથે થયું, પુડ્ડુચેરીને દમણ અને દીવ સાથે, લક્ષદ્વીપને અંડમાન નિકોબાર સાથે જોડવામાં આવી રહ્યા છે. તો આ અત્યાર સુધીની પેર છે. આને 2-4 વાર વાંચવી, યાદ રાખવી. 2-4 સારી પેર પણ યાદ રહી જશે. જો જોડકું પૂછાશે તો આન્સર મળી જશે. ગુજરાત છત્તીસગઢને ભૂલવાનું નથી. હવે જુઓ, એની પછીનો સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલો એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. ગટકા, કલારી પૈતુ અને થંગટા 3 નામ છે ક્વેશ્ચનમાં. તેની ઓળખ કરો. ઓકે, 4 ઓપ્શન છે કે પહેલું ઓપ્શન કહે છે કે માર્શલ આર્ટ ના સ્વરૂપો છે. ઓપ્શન બી એમ કહે છે કે વર્ષા ઋતુના આગમન સમયે ભારતની અંદર જે વિવિધ ક્ષેત્રો છે એની અંદર નૃત્યના મહોત્સવો થાય, આ એના નામ છે. સી ઓપ્શન કહે છે કે ચોખાની વાનગીઓ છે અને ડી ઓપ્શન એમ કહે છે કે ફૂલોની રંગોળીઓ છે. મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. ઓપ્શન એ છે એ સાચો જવાબ છે, બાકીના ઓપ્શન્સ ખોટા છે. મતલબ આ ગટકા, કલારીપયતુ અને થંગટા એ ભારતના વિવિધ રાજ્યોની અંદર પરંપરાગત રીતે એનું ઉજવણી થતી હોય અને એ વારસાગત રીતે એક પેઢીથી બીજા પેઢી સુધી પહોંચી હોય એ સ્વરૂપની માર્શલ આર્ટની કળાઓ છે, જે અત્યારે એક પ્રકારનું સ્પોર્ટ્સ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે જો યાદ રાખવાનું છે, ગટકા જે છે, ગટકા તલવારની ઉપયોગ, તલવાર, લાઠી, અત્યારે તો તલવારનો ઉપયોગ એમાં ઓછો થાય છે, લાઠીનો ઉપયોગ વધારે થાય છે. પણ આ જે માર્શલ આર્ટ છે પંજાબની અંદર વિકસિત થઈ છે. મૂળભૂત રીતે ભારતની અંદર જેટલી પણ માર્શલ આર્ટ મૂળભૂત રીતે શોધાયેલી છે એ આ 3 છે. સાથે બીજી જે વાત કરીએ આપણે કલરી અથવા કલારી પૈતુ, આ છે કેરળની માર્શલ આર્ટ કળા છે. અને એવું કહેવામાં આવે છે કે કલારી પૈતુ છે એ વિશ્વની સૌથી પ્રાચીનતમ માર્શલ આર્ટ પૈકીની એક કળા છે. અને સાથે થંગટા માટે મણિપુર જાણીતું છે. આ બધાની ઉપર ડાન્સ પણ થતા હોય છે અને અલગ અલગ ડાન્સ કોમ્પિટિશન પણ આ કળા સાથે સંકળાયેલી હોય છે. એટલે આને તમે મૂળભૂત રીતે માર્શલ આર્ટ સ્વરૂપે જોવાનું. હવે આનો સંદર્ભ શું, શા માટે આપણે આના ઉપર ચર્ચા કરીએ છીએ? તો આની પાછલો જે પ્રશ્ન હમણાં આપણે જોયો, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત, તો એમાં યુથ મિનિસ્ટ્રી પણ જોડાયેલું છે અને યુથ સ્કિલ અને સ્પોર્ટ્સ એક્સચેન્જની બાબત પણ છે. તો કેન્દ્ર સરકાર એવી તમામ રમતો કે જે ઓરિજિનલી ભારતની અંદર એનું ઉદ્ભવ થયું, ઓકે, અને પછી વિશ્વભરમાં એ ફેલાણી અથવા વિવિધ દેશોએ એને સ્વીકારી. તો આવી તમામ મહત્વપૂર્ણ ઇન્ડિજિનિયસલી ઓરિજિનેટેડ જે સ્પોર્ટ્સ છે અથવા એવી કંઈક કળા છે એને પણ દેશભરની અંદર ફેલાવવાની કોશિશ કરે છે. અને એના અંતર્ગત આપણી સામે આ પ્રકારની માર્શલ આર્ટની આ 3 કળાઓ આવે છે. ઓકે, વધીએ આગળ. ચોથો પ્રશ્ન છે કે ભાઈ ચર્ચામાં રહેલ પાવર ઓફ સાઇબિરિયા શું છે? બહુ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન એમ કહે છે કે ભાઈ રશિયા દ્વારા અવકાશમાં સ્થાપિત થનારું નવું અવકાશ મથક છે, તો એ ઓપ્શન ખોટો છે. બીજો ઓપ્શન કહે છે કે કઝાકસ્તાનમાં સ્થપાયેલું પહેલું પરમાણુ વિદ્યુત ઉર્જા મથક છે, એને એ નામ આપ્યું છે પાવર ઓફ સાઇબિરિયા, તો આ ઓપ્શન પણ મેચ થતો નથી. એવી રીતે ઓપ્શન ડી પણ મેચ નહીં થાય કે રશિયા દ્વારા આયોજિત સંયુક્ત વાયુસેના યુદ્ધ અભ્યાસ. સાચો જવાબ છે સી. રશિયા અને ચીન વચ્ચેની ગેસ પાઇપલાઇન છે, એનું નામ છે પાવર ઓફ સાઇબિરિયા. ભૌગોલિક રીતે રશિયા અને એની આસપાસનો પ્રદેશ છે એ સાઇબિરિયા તરીકે ઓળખાય છે. ઇન્ટરનેશનલ રિલેશન્સમાં હંમેશા યાદ રાખો કે દેશોની જરૂરિયાતો છે એ બદલાતી હોય અને જરૂરિયાતો બદલાય મુજબ છે મિત્રો દુશ્મનો પણ બદલાતું હોય. જો ભારત અમેરિકા તરફ વધુ ખસે અને રશિયાને જો બેકફૂટ ઉપર અથવા બાયપાસ કરવાની કોશિશ કરશે તો સ્વાભાવિક છે કે રશિયા પણ ભારતને પોતાના હરીફ ગણતા દેશો હોય, દાખલા તરીકે પાકિસ્તાન છે કે ચીન છે, તો એની સાથે એક યા બીજી રીતે પોતાના સંબંધોને ડેવલપ કરવાની કોશિશ કરશે. અહીંયા રશિયા અને ચીન બંને લાંબા સમયગાળા માટેની એક ઉર્જા માટે સહયોગ સાધવાની દિશામાં આપણને આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો મેં તમને પાછલા કોઈ એક લેક્ચરમાં સમજાવેલું કે વર્તમાન સમયમાં રશિયા દુનિયામાં સૌથી વધુ નેચરલ ગેસ રિઝર્વ્સ ધરાવે છે અને એની કંપની છે ગાઝપ્રોમ, કે જે દુનિયાની અંદર સૌથી વધુ કુદરતી વાયુનું રેગ્યુલર ધોરણે ઉત્પાદન કરે છે. તો આ રશિયા છે એ ચીનને કુદરતી વાયુની આપૂર્તિ કરશે આગામી 30 વર્ષો સુધીની. ઓકે, તો એ હેતુથી વિવિધ પ્રકારની ગેસ પાઇપલાઇન
આ ગેસને પરિવહન કરાવવા માટેની સુવિધા, માળખાગત સુવિધા એ ડેવલપ કરી રહી છે. એમાંની એક પાઇપલાઇનનું નામ છે પાવર ઓફ સાઇબિરિયા, જે અહીંયા બતાવવામાં આવી છે કે પાવર ઓફ સાઇબિરિયાનો રૂટ આ પ્રકારનો રહેશે. જેને બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે એને ઈસ્ટ રૂટ નેચરલ ગેસ પાઇપલાઇન તરીકે પણ ઓળખશું. મતલબ તમારે યાદ રાખવાનું, જો આ પૂર્વ તરફની એની રૂટ અથવા ચેનલ છે તો ઈસ્ટ રૂટની ચેનલ છે, પાઇપલાઇન છે, એવું પણ વિધાનવાળા ક્વેશ્ચનમાં આવે. કેમ? તો કે અહીંયાથી વેસ્ટ રૂટની પાઇપલાઇન પણ ભવિષ્યમાં બની શકે છે. તો અહીંયા ધ્યાન રાખશું, રશિયા અને ચીન ગેસ પાઇપલાઇન અનુસંધાન આપણે યાદ રાખવાનું. 30 વર્ષ માટે રશિયા ચીનને આશરે 1 ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસની આપૂર્તિ કરશે. ઓકે, ચલો ફરીથી આજે બીજો એક પાછો ક્વેશ્ચન છે, એ આપણે કલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ. હોર્નબિલ મહોત્સવ દર વર્ષે આયોજિત થતો, ચર્ચામાં રહેતો, ઉત્તર પૂર્વની અંદર ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ તરીકે ઓળખાતો એક મહત્વપૂર્ણ મહોત્સવ છે. એનું નામ છે હોર્નબિલ મહોત્સવ. તો હોર્નબિલ મહોત્સવના સંદર્ભે જે કોઈ પણ વિધાનો આપણને આપવામાં આવ્યા છે એમાંથી સાચા અથવા તો ખરા વિધાનોની આપણે શું કરવાની છે? ઓળખ કરવાની છે. પરીક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી બને એમ છે. વર્ગ 3માં તો સીધો જ એમ ક્વેશ્ચન આવી શકે, હોર્નબિલ મહોત્સવ કયું રાજ્ય ઉજવે છે, કયા મહિનામાં ઉજવાય છે? ઓકે, અહીંયા આપણે થોડું એને ડિટેલમાં ધ્યાનમાં લઈશું. હોર્નબિલ મહોત્સવનું આયોજન નાગાલેન્ડ રાજ્યમાં પ્રતિ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ 10 દિવસો દરમિયાન થાય છે. આ વિધાન છે ને આંશિક સાચું છે અને આંશિક ખોટું છે. સાચું ક્યાં સુધી છે? પ્રતિ વર્ષ સુધી સાચું છે ભાઈ. હોર્નબિલ મહોત્સવનું આયોજન નાગાલેન્ડમાં દર વર્ષે થાય છે, વાત સાચી, પણ જાન્યુઆરી માસના પ્રથમ 10 દિવસમાં નહીં, એ થશે ડિસેમ્બરમાં. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે, દર વર્ષે ડિસેમ્બરમાં 1 ડિસેમ્બર કે જે નાગાલેન્ડની સ્થાપના દિવસ તરીકેની તારીખ છે દર વર્ષે, જેમ કેમ ગુજરાતમાં આપણે 1 મે ને ઉજવીએ છીએ એવી રીતે. તો નાગાલેન્ડ છે એ 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી હોર્નબિલ મહોત્સવનું આયોજન કરે છે. અને આ આયોજન વર્ષ 2000થી કરે છે. મતલબ છેલ્લા 20 વર્ષોથી, 19 વર્ષોથી એમ સમજો, 19-20 વર્ષોથી આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. બીજું મતલબ કે આ વિધાન જાન્યુઆરીના લીધે રોંગ થશે. તમને એક્ઝામમાં અહીંયા મેં કેમ જાન્યુઆરી મૂક્યું છે, એમ નવેમ્બર મૂકી શકે, કોઈ પણ મૂકી શકે. જો ડિસેમ્બર હોય અને એમાં પણ શરૂઆતના 10 દિવસો કે તો જ સાચું. બીજું વિધાન આપણે જોઈએ કે આ ઉત્સવનું નામકરણ એક પક્ષી છે ગ્રેટ ઇન્ડિયન હોર્નબિલ, એના નામ ઉપરથી કરવામાં આવેલું છે. તો એ વિધાન સાચું છે, ખરું છે. ઓકે, ત્રીજું વિધાન, હોર્નબિલ નાગાલેન્ડનું રાજકીય એટલે કે સ્ટેટ બર્ડ છે. તો યાદ રાખો, એ વિધાન ખોટું છે. હોર્નબિલ છે એ અરુણાચલ પ્રદેશનું સ્ટેટ બર્ડ છે, નહીં કે નાગાલેન્ડનું. ભલે એ ઉત્સવ છે એ હોર્નબિલ પક્ષીના નામ ઉપરથી છે, પણ એનું સ્ટેટ બર્ડ નથી. આ બાબત તમારે ખાસ નોંધવાની છે. તો કહેવાનો ભાવાર્થ કે અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, માત્ર સેકન્ડ સ્ટેટમેન્ટ. તો મેં હમણાં જ તમને વાત કરી મુજબ 1 ડિસેમ્બરથી આ આયોજન શરૂ થાય છે, કારણ કે 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું હતું. એ હેતુથી 10 દિવસ સુધી આ આખું આયોજન થાય છે. એટલે ડિસેમ્બર મહિનો, નાગાલેન્ડ અને આ બધી બાબત. બીજું, આ જે આખું ઉત્સવ છે ને એમાં નાગાલેન્ડ જે જાતિના નામ ઉપરથી પડ્યું છે, નાગા સમુદાય મતલબ એક જનજાતિ છે, એનો એક પોતાનો સાંસ્કૃતિક વારસો છે. તો આ હોર્નબિલ મહોત્સવ જે છે એ સૌથી વધુ ડેડિકેટેડ કઈ સંસ્કૃતિને છે? નાગા લોકોની સંસ્કૃતિને છે, બરાબર. તો નાગા સમુદાય છે એની અહીંયા સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવતી હોય છે. વર્ષ 2000ની સાલથી આયોજન શરૂ થયું અને મેં જે તમને વાત કરી એ અનુસંધાન અહીંયા ટેક્સ્ટ તમને આપેલી છે. બીજું, લેટેસ્ટ જે છે છેલ્લે આયોજિત થયો એ છે ડિસેમ્બર 2019માં 20મો હોર્નબિલ મહોત્સવ. તો આ મહોત્સવ છે ને એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફર્સ્ટ ટાઈમ મૂકવામાં આવ્યો. એટલે એની એક વિશેષતા પણ આ વર્ષે ઉમેરાની કે આ આખા મહોત્સવમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રહ્યો. હવે જો હોર્નબિલ નાગાલેન્ડનું રાજકીય પક્ષી નથી, વાત તો થઈ, તો પછી બીજો એક સવાલ થાય કે તો પછી એનું રાજકીય પક્ષી કયું છે? એનું નામ છે બ્લિટ્સ ટ્રેગોપન, જે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલું છે. એકદમ મનમોહક, અતિશય સુંદર પ્રકારનું આ પક્ષી છે. એની ઉપર ઘણા બધા વિડીયોઝ પણ યુટ્યુબ ઉપર છે, તમે જોઈ શકો છો. ઓકે, ન જોવું હોય તો અહીંયા છે એટલામાં
સંતોષ માની અને તૈયારીમાં જે નબળો વિષય હોય એની તરફ આગળ વધવું. બીજું કે આ જે પક્ષી છે એ માત્ર નાગાલેન્ડમાં જોવા મળે એવું નથી, નોર્થ ઇસ્ટના ઘણા રાજ્યોમાં મળે, અરુણાચલમાં પણ મળે છે જોવા, બીજા રાજ્યોમાં પણ મળે છે અને આસપાસના દેશોમાં પણ જોવા મળે છે. પણ એ નોર્થ ઇસ્ટ પૂરતું સીમિત છે, આપણા અહીંના પ્રદેશોમાં એ જોવા મળતું નથી. તો એની સંખ્યા જે છે બરાબર, એની વસ્તી તમે કહી શકો કેવી છે, તો કે ભાઈ સીમિત છે. તો એને કેવી રીતે પ્રોટેક્ટ કરવું જોઈએ, તો કે એના શિકારની તમામ વસ્તુઓને પ્રતિબંધિત કરવી જોઈએ અને જો એવો કોઈ મામલો સામે આવે તો એની કડક સજા પણ થવી જોઈએ. તો એના અનુસંધાને વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972, મેં તમને પાઠ 14માં પણ આ કાનૂનનો ઉલ્લેખ કરેલો. તો જો ભારત સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે થઈ અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની રચના કરી છે, જેના અંતર્ગત સજીવોનું વર્ગીકરણ, વન્યજીવોનું વર્ગીકરણ છે એ આપણને અલગ અલગ 6 કેટેગરીમાં જોવા મળે છે. અગાઉના લેક્ચર્સમાં આપણે જે સાઇટ અથવા વોશિંગ્ટન સંમેલનની વાત કરી હતી એમાં સંકટગ્રસ્ત જે પ્રજાતિઓ હતી એનું વર્ગીકરણ 3 કેટેગરીમાં ઓરિજિનલી થાય છે. અહીંયા વન્યજીવના અનુસંધાને કેટલામાં થશે? કાનૂન અંતર્ગત 6 કેટેગરીમાં થશે. એમાં જે પહેલી કેટેગરી છે અત્યંત સેન્સિટિવ હોય છે, ભયંકર સજાની જોગવાઈ હોય છે જો એનો કોઈ શિકાર કેવું થાય તો વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972 ની યાદી 1માં એનો સમાવેશ થાય છે. ઉપરાંત ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા જે રેડ ડેટા બુક રેગ્યુલરલી અપડેટ કરવામાં આવતી હોય છે એમાં પણ આ જે પક્ષી છે એને સંવેદનશીલ કેટેગરી, વલ્નરેબલ કેટેગરીમાં સ્થાન છે. હવે જે ગ્રેટ ઇન્ડિયન હોર્નબિલની વાત નીકળી છે તો યાદ રાખો એ રાજકીય પક્ષી 2 રાજ્યનું છે, કેરળ અને અરુણાચલ પ્રદેશ. આના ઉપર મેં તમને આઈ થિંક પાર્ટ 13માં પણ માહિતી આપેલી છે. બોમ્બે હિસ્ટ્રી ઓફ નેચરલ સોસાયટી, તો એ BHNS સંસ્થા છે એ વિલિયમ હોર્નબિલના લોગો સાથેની આખી વાત હતી. તો આ પક્ષી પણ મહત્વપૂર્ણ પક્ષી છે, એને પણ વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972ની યાદી 1માં સ્થાન છે. સાથોસાથ IUCN નું વર્ગીકરણ રેડ ડેટા બુકની અંદર પણ સંવેદનશીલ કેટેગરી, વલ્નરેબલ કેટેગરીમાં પણ એનું સ્થાન છે. આગળના લેક્ચરમાં હું વ્યવસ્થિત રીતે તમને આ બંને IUCN અને વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972 ને ડિટેલમાં આપણે અભ્યાસમાં લેશું. ત્યારબાદ આજનો છઠ્ઠો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, ઇન્ડસેટ. ચર્ચામાં રહેલા ઇન્ડસેટની ઓળખ કરો. જો ખાસ ધ્યાન રાખો દોસ્તો, જ્યારે પણ સવાલ આપણને પૂછાય અને નામની અંદર આ ટાઈપનો કંઈક સેટ જેવો શબ્દ આવે તો આપણા દિમાગને જે વાંચનની ટેવ પડી છે કે આપણને ઉપગ્રહ તરફ ઇન્ડિકેશન મળતું હોય. દાખલા તરીકે કાર્ટો સેટ છે, રિસોર્સ સેટ છે, હેમ સેટ છે, જી સેટ છે. તો આપણું દિમાગ એક નક્કી કરતું હોય કે ભાઈ સેટ શબ્દ આવ્યો એટલે મોટા ભાગે શું હોય, તો 99.99% એ કોઈ ને કોઈ સેટેલાઇટ જ હોય. પણ અહીંયા એ સેટેલાઇટ નથી, એટલે આને ખાસ ધ્યાનપૂર્વક સાંભળો અને સમજવાની કોશિશ કરો. જો પહેલો ઓપ્શન કહે છે કે COVID-19 મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે ઈસરોએ તાજેતરમાં લોન્ચ કરેલો ઉપગ્રહ છે. હવે મેં તમને વાત કરી કે સેટેલાઇટ તો છે જ નહીં એટલે આ કેન્સલ થશે. એવી રીતે ઓપ્શન ડી, પાડોશી દેશો સાથેની સીમાઓની સતત દેખરેખ રાખવા માટે થઈને ઈસરોએ લોન્ચ કરેલો ભૂસ્થિર ઉપગ્રહ, તો આ પણ નથી. આ બંને છે ને એ તમને પરીક્ષામાં લલચાવી શકે એવી બેટર આપે છે. એક તો આ કોવિડની જે કન્ડિશન છે એના અનુસંધાને તમને સેટેલાઇટ પ્રલોભન આપે, બીજું ચીન સાથેની જે સીમાઓનો આપણે વિવાદ ચાલતો હોય તો એના અનુસંધાને તમને અહીંયા એવી લાલચ લાગે કે ભાઈ આ એ સેટેલાઇટ હશે, પણ એવું નથી. આ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, એક પ્રવેશ પરીક્ષા છે. કોના માટે છે સમજો. વિદેશી વિદ્યાર્થીઓ જે હોય એને ભારતની કેટલીક પસંદ કરાયેલી યુનિવર્સિટીઓમાં પ્રવેશ એટલે એન્ટ્રન્સ માટે અને એને જે સ્કોલરશિપ મળે છે એના માટેની પરીક્ષા છે. તો એ બી ઓપ્શન સાચો છે. ઓકે, ઓપ્શન સી એમ કે છે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશોની કેટલીક પસંદ કરાયેલી યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની પરીક્ષા, તો એ ઓપ્શન ખોટો છે. તો હવે આપણે ફોકસ કરશું આના ઉપર. વિદેશી વિદ્યાર્થીઓને ભારતની કેટલીક પસંદ કરાયેલી યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને સ્કોલરશિપ માટે સ્ટડી ઇન ઇન્ડિયા નામનો આપણો એક કાર્યક્રમ ચાલે છે. જો ધ્યાન આપો, અહીંયાથી 2 પ્રશ્નો નીકળ્યા. સ્ટડી ઇન ઇન્ડિયા, સ્ટડી ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ છે 2018 થી એનો આરંભ થયો છે. અને આ આરંભ
વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં આવે અને ગણમાન્ય યુનિવર્સિટીઓની અંદર પ્રવેશ મેળવી પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ માટેનું આખું યોજના છે. ભારતીય વિદેશ નીતિ જે છે આપણી વિદેશો સાથેના સંબંધોની નીતિ એનો પણ હિસ્સો છે. પણ ખાસ યાદ રાખો આ સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ એ વિદેશ મંત્રાલયનો કાર્યક્રમ નથી, એ MHRDનો કાર્યક્રમ છે. ઓકે, આટલા મુદ્દાઓને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જોઈએ ચર્ચામાં આ પરીક્ષા એટલા માટે છે જે સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો હોય તેના માટે એની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય. એ એન્ટ્રન્સ ટેસ્ટને આપણે INDSET તરીકે ઓળખીએ છીએ. એનું નામ છે ઇન્ડિયન સ્કોલેસ્ટિક એસેસમેન્ટ. આ યાદ રાખવું, ઇન્ડિયન સ્કોલેસ્ટિક એસેસમેન્ટ. ચર્ચામાં એટલા માટે રહી કે 22 જુલાઈના દિવસે આ પ્રવેશ પરીક્ષા છે એનું આયોજન થયું હમણાં. ઓકે, તો 22 જુલાઈના દિવસે જ્યારે એનું આયોજન થયું તો એની અંદર આશરે 12 દેશોમાંથી 5000 વિદ્યાર્થીઓએ એ પરીક્ષાઓ આપી. ઓનલાઈન એક્ઝામ્સ એની લેવાયેલી અને એ પરીક્ષાઓ આપી. એ હેતુથી આ આખો કોન્સેપ્ટ છે ચર્ચામાં રહ્યો છે. ઓકે, તો મેં તમને વાત કરી એ મુજબની આખી આ બાબત છે. સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ MHRD અંતર્ગત આયોજિત થયો છે અને આ આખો પ્રોગ્રામ છે એની આ જે એક્ઝામ છે એનું એ કોણ કન્ડક્ટ કરશે, એનું આખું સંચાલન કરવા માટે MHRD મંત્રાલય આપણું છે માનવ વિકાસ મતલબ કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. તો એના અંતર્ગતનું એક સરકારી કંપની છે આપણી એડસીલ. ઓકે, એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા. એ તમારે યાદ રાખવાનું, મતલબ કે આ એક્ઝામ UGC નથી લેતી, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ એક્ઝામ કોણ લે છે? એડસીલ લે છે. અને આ જે કાર્યક્રમ છે એનું સચિવાલય છે સ્ટડી ઇન ઇન્ડિયા, એ બંને સાથે મળીને લેતું હોય છે. ભારતમાં 116 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે આની અંદર શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે. ઓકે, કે જેની અંદર વિદ્યાર્થીઓ પ્રવેશ પામી શકે. આ આખી જે યોજના છે, પહેલ છે INDSET એક્ઝામ દ્વારા પ્રવેશની, એનો ઉલ્લેખ 2020-21 એટલે અત્યારનું જે આપણું રનિંગ ફાઇનાન્શિયલ યરનું જે બજેટ હતું 2020-21નું, એમાં એનો ઉલ્લેખ થયો. બીજી ખાસ વાત એ યાદ રાખવાની છે કે વિશ્વવિદ્યાલયોમાં જે પ્રવેશ મળશે એ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ માટેનો પ્રવેશ મળશે. ઓકે, સ્ટડી ઇન ઇન્ડિયાની વાત થઈ છે 2018. ખાસ કરીને ઇન્ડિયામાં એશિયા અને આફ્રિકા દેશોને પ્રાધાન્ય આપશે સરકારનો ટાર્ગેટ છે કે આગામી સમયમાં 30 જેટલા દેશોને આપણે આની અંદર એના વિદ્યાર્થીઓને પ્રવેશ આપશું. હવે જુઓ, જ્યારે વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપે છે બરાબર, તો એમાં જે 25% ફર્સ્ટ 25% વિદ્યાર્થીઓ હશે, પહેલા 25% વિદ્યાર્થીઓ, એને ભારત સરકાર 100% ફી માફી આપી દેશે. એટલે ફ્રીમાં એને અભ્યાસ થશે. અહીંયા ફ્રી લખાણું છે, તમારે ફી સમજવાનું છે. એ પહેલા 25 બાદ જે સેકન્ડ 25% વિદ્યાર્થીઓ છે ને એને ફીની અંદર 50% રાહત મળશે, જેને આપણે સ્કોલરશિપ કહીએ. ત્યારબાદનો જે 25% વર્ગ છે એને ફીમાં 25%ની રાહત મળશે. જો આનાથી થશે શું? આસપાસના જે દેશો છે, ખાસ કરીને એશિયા આફ્રિકી દેશો, એ બધા ભારતની અંદર એજ્યુકેશનલ ડેસ્ટિનેશન શોધશે. ભારતનું શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તર ઉપરની જે સંસ્થાઓમાં રેન્ક છે એમાં સુધારો આવી શકે. આપણી પાસે ભણેલા વિદ્યાર્થીઓ હોય તો સ્વાભાવિક છે કે ભારત પ્રત્યે એમનો અભિગમ સકારાત્મક રહેશે. એટલે ભવિષ્યની અંદર એ અહીંયા ભણવા આવેલો વિદ્યાર્થી છે, એ ભવિષ્યમાં તે કોઈ બ્યુરોક્રેટ્સ બને, કોઈ વિદેશ મંત્રાલયની અંદર ઊંચી પોસ્ટ ઉપર આવે, અથવા તો કોઈ ક્ષેત્રમાં હોય તો ભારત પ્રત્યે હંમેશા એનો સોફ્ટ કોર્નર રહેવા પામતો હોય. તો અહીંયા આપણી વિદેશ કૂટનીતિ જવાબદાર છે. આપણી સંસ્કૃતિનો વિસ્તાર કરવાનો પણ આપણો ઉદ્દેશ છે. બીજું કે અત્યારે ગ્લોબલ એજ્યુકેશન એક્સપોર્ટ્સ ઇન ધ સેન્સ નિકાસના સંદર્ભે સમજો તો વિશ્વ સ્તરે શિક્ષણમાં આપણે 1%થી ઓછી હાલના સમયે નિકાસની કન્ડિશન છે, તો એને આપણે આગળના સમયમાં 2% સુધી લઈ જઈ શકીએ. તો આટલા મુદ્દાઓ આપણે સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામના અને INDSET ટેસ્ટ એક્ઝામના લીધા. હવેનો પ્રશ્ન છે 7મો, વૃક્ષારોપણ અભિયાન જે હમણાં જુલાઈની અંદર શરૂ થયું. વૃક્ષારોપણ અભિયાન બાબતે સાચા વિધાનોની ઓળખ કરો. આ ક્વેશ્ચન વિધાનના સ્વરૂપમાં પણ પૂછાય અને સિંગલ લાઇનમાં એક જ વન લાઇનર ક્વેશ્ચન તરીકે પણ પૂછાય કે વૃક્ષારોપણ અભિયાન છે એ કયા મંત્રાલયે આરંભ કર્યો છે. ઓકે, જો પહેલું વિધાન,
વૃક્ષારોપણ અભિયાન છે એ કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયની પહેલ છે. તો એ જવાબ નથી આવતો, સ્ટેટમેન્ટ ખોટું છે. સામાન્ય રીતે આપણા દિમાગની અંદર સ્ટ્રાઇક થાય કે ભાઈ વૃક્ષ વાવવા એ તો પર્યાવરણની જ મેટર થાય. તો સ્વાભાવિક છે કે આ જ મંત્રાલય છે કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય, એની જ પહેલ હોય, પણ એવું નથી. કેમ? તો કે આ કોલસા મંત્રાલયની પહેલ છે. બીજું, આ અભિયાન હેઠળ કોલસા અને લિગ્નાઇટની જે ખાણો આવી છે, જ્યાંથી આપણે એનું સતત ઉત્ખનન કરીએ છીએ, એની આસપાસના વિસ્તારમાં આપણે વૃક્ષારોપણ કરશું. ઉપરાંત એની જે કોલોનીઓસ બધી આવી હોય, જ્યાં લોકો અને એના કામદારો રહેતા હોય, એના કર્મચારીઓ રહેતા હોય, ઉપરાંત એનું જે કચેરીઓ, ઓફિસ હોય બધી, એના આસપાસના કેમ્પસમાં એની કંપનીઓ, PSUs બધી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, તો એનું જે કેમ્પસ હોય બધા જ ક્ષેત્રની અંદર કરવાનું શું થશે? તો કે વૃક્ષારોપણ મહત્તમ હદે કરવાનું થશે. તો આ બીજું વિધાન સાચું છે. તો અહીંયા આન્સર આવશે માત્ર 2. વાત કરીએ એમ મિનિસ્ટ્રી ઓફ કોલનું આ આખું અભિયાન છે. ગભરાવાનું નથી જો અહીંયા પ્રશ્ન એવી રીતે આવે. આ પહેલનો આરંભ છે ને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કર્યો. એટલે વિદ્યાર્થીઓ એવું ન માનવું કે આ ગૃહ મંત્રાલયની પહેલ છે, કોલસા મંત્રાલયની પહેલ છે, એનું ઉદ્ઘાટન છે ગૃહમંત્રીએ કરેલું છે. એટલે કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. જુલાઈ 2020ની અંદર કરંટનો મુદ્દો બન્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ એનું ઉદ્ઘાટન કર્યું, મતલબ પ્રાઇમ મિનિસ્ટરે નથી કર્યું, એ પણ યાદ રાખવું. ઓકે, અને આ બધા મુદ્દાઓ મેં તમને કીધું. બીજી એક ખાસ વાત યાદ રાખો, આપણા દેશની અંદર ગોઈંગ ગ્રીન ઇનિશિયેટિવ એક ચાલી રહી છે, જે પર્યાવરણ માટે શું સારું કામ કરી શકીએ. દાખલા તરીકે આ વૃક્ષારોપણની કામગીરી. તો આ ગોઈંગ ગ્રીન ઇનિશિયેટિવ પણ કોના દ્વારા સંચાલિત થઈ રહી છે? કેન્દ્રીય કોલસા મંત્રાલય અંતર્ગત. દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે કાર્બન છે એનો આ મૂળ એક સ્ત્રોત છે કોલસો, અને એનું દહન આપણે ઉર્જા મેળવવા માટે કરી રહ્યા છીએ. ઓકે, આપણે જાણીએ છીએ કે આ પર્યાવરણ માટે નુકસાન કરતા છે, છતાં પણ આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોલસો આપણે છોડી શકતા નથી. તો કોલસાથી નુકસાની જે થાય છે એને કેવી રીતે ભરપાઈ કરી શકીએ? ગોઈંગ ગ્રીન ઇનિશિયેટિવ એ મુદ્દાને ડીલ કરે છે અથવા એનો આન્સર આપે છે. હવે જો જે હમણાં આ આખું અભિયાન શરૂ થયું એ એક સાથે 10 રાજ્યોમાં વર્ચ્યુઅલી એટલે કે ઇન્ટરનેટની મદદથી આ આખો આરંભ કરવામાં આવ્યો પ્રોજેક્ટનો. 10 એવા રાજ્યો કે જેથી કોલસાનું અને લિગ્નાઇટનું ઉત્પાદન અને ઉત્ખનન થાય છે. બરાબર? તો 10 રાજ્યોના 38 જિલ્લાઓ અને એના 130 લોકેશન્સ ઉપર એક સાથે 6 લાખ રોપાઓ વાવવામાં આવ્યા. એટલે 6 લાખ વૃક્ષોનું વાવેતર થયું. હંમેશા વાવેતર વૃક્ષનું ન થાય, રોપાનું થાય. વૃક્ષ તેમાંથી ડેવલપ થાય, ક્યારે આખું વૃક્ષ વાવી શકાય નહીં. એટલે શબ્દ આપણે બદલવાની જરૂર થાય, રોપા વાવેતર એવો શબ્દ કરવો જોઈએ. ઓકે, બીજું, સાથોસાથ આ જે ઘટના જે થઈ એ 23 જુલાઈના દિવસે થઈ ઉદ્ઘાટનની. તો 23 જુલાઈ છે એ બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદ બંનેનો જન્મદિવસ આ દિવસે આ તારીખે આવતો હોય છે. તો એના માટે થઈને શું થયું? તો કે આ પહેલની સાથોસાથ ગૃહમંત્રીએ 6 ઇકો પાર્ક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અલગ અલગ રાજ્યોમાં, અને એણે એ પહેલ પણ કરી કે ભાઈ આ 6 ઇકો પાર્ક્સ છે એમને બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદના નામ ઉપરથી એ 6 ઇકો પાર્ક્સનું નામ તમારે આપવું. ઓકે, 8મો પ્રશ્ન જોઈએ. ખૂબ જ મહત્વનો અને ભરપૂર સંભાવના છે પરીક્ષામાં પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન છે. ધ્રુવાસ્ત્ર અથવા ધ્રુવસ્ત્ર. ધ્રુવાસ્ત્ર બાબતે કઈ સાચી બાબત છે એ શોધવાની છે 2 બાબતમાંથી. ધ્રુવાસ્ત્ર DRDO દ્વારા વિકસાવવામાં આવેલી એક મિસાઇલ છે, પણ વાત આટલાય અટકતી નથી. જો આટલો સીધો ક્વેશ્ચન હોય ધ્રુવાસ્ત્ર શું છે, મિસાઇલ છે, વાત પતી ગઈ, સ્વદેશી રીતે ડેવલપ છે, પણ ઇન ડેપ્થ એમાંથી બીજી કઈ બાબત આપણી સામે આવી શકે. તો પહેલું વિધાન આપણે જોઈએ તો કે ભાઈ DRDO વિશે સામાન્ય બેઝિક માહિતી હશે આપ સૌને કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ પૂરું નામ પણ ઘણીવાર પૂછવામાં આવી ચૂક્યું. 1958માં એની સ્થાપના થયેલી છે અને દેશ માટે જરૂરી તમામ હથિયારો જે સંરક્ષણના ઉદ્દેશથી બનાવવામાં આવે છે. તો સ્વદેશી રીતે હથિયારો બનાવવાનું જે કામ છે એનું આશરે 55-58% કામગીરી દેશની કોણ કરે છે? DRDO દ્વારા થતી હોય. તો આ જે ધ્રુવાસ્ત્ર મિસાઇલ છે તો તે DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. એન્ટી ટેન્ક એટલે દુશ્મનની જે ટેન્ક હોય એ તોડી નાખે એ પ્રકારની મિસાઇલ. જો તમને લોકોને યાદ હોય, મેં આગળના એક લેક્ચરમાં
તમને એક આ પ્રકારની મિસાઇલ છે એ ભણાવેલી છે, જે એન્ટી ટેન્ક ટાઈપની મિસાઇલ હતી. ઓકે, હવે જો બીજું વિધાન એમ કહે છે કે તે એટલે કે આ ધ્રુવાસ્ત્ર નાગ મિસાઇલનું જમીન સંસ્કરણ એટલે કે લેન્ડ વર્ઝન પ્રોસ્પિના એનું નવું સંસ્કરણ છે. બે વિધાનમાંથી પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. તો બીજું વિધાન ખોટું કેમ છે? તો ધ્રુવાસ્ત્ર છે ને એ નાગ મિસાઇલનું જમીન સંસ્કરણ પ્રોસ્પિનાનું સંસ્કરણ નથી, એટલે કે આ પ્રોસ્પિનાનું નવું સ્વરૂપ છે એમ નથી, એ હવાઈ સંસ્કરણ હેલિનાનું નવું સ્વરૂપ છે. તો હવે આપણે નાગ મિસાઇલની સહેજ ડિટેલમાં જોશું. તો જો દોસ્તો શરૂઆત કરીએ ધ્રુવાસ્ત્ર જે ચર્ચામાં રહેલી ટર્મિનોલોજી છે એ. ધ્રુવાસ્ત્ર પહેલું વિધાન સાચું છે એટલે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. તમારો જવાબ એમાંથી નીકળી જવો જોઈએ. ભારતની સ્વદેશ નિર્મિત એન્ટી ટેન્ક મિસાઇલ નાગ છે, ઓકે, એનું હવાઈ સંસ્કરણ એટલે કે એરિયલ વર્ઝન છે હેલિના એટલે કે હેલિકોપ્ટર નાગ. એનું આ ધ્રુવાસ્ત્ર છે એ હેલિના મિસાઇલનું નવું વર્ઝન છે. તો એ વિધાન પડશે સાચું. જો આ નાગ મિસાઇલ છે દોસ્તો એ ભારતનો એક મહત્વાકાંક્ષી એક કાર્યક્રમ આપણે 1983 થી 2008 દરમિયાન સંચાલિત કર્યો ડોક્ટર કલામના માર્ગદર્શન હેઠળ, અને એ કાર્યક્રમ છે IGMDP ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ડોક્ટર કલામના માર્ગદર્શન હેઠળ 1983 થી 2008 25 વર્ષ દરમિયાન ભારતે IGMDP પ્રોગ્રામ હેઠળ પોતાની જરૂરિયાતો મુજબ 5 ટાઈપની મિસાઇલ્સ ડેવલપ કરી. ઓકે, એમાંની એક મિસાઇલ જે સૌથી પહેલી બનાવી એ છે પૃથ્વી. ઓકે, પછી આપણે બનાવી અગ્નિ, પછી બનાવ્યું ત્રિશુલ, પછી આપણે બનાવી આકાશ, અને છેલ્લે બનાવી નાગ એટલે કે 5મી ટાઈપની. અને આ બધી જ જો બધી અલગ અલગ ટાઈપની મિસાઇલ છે. ઓકે, તેમાં જે આ નાગ મિસાઇલ છે એનો ઉદ્દેશ છે દુશ્મનોની ટેન્ક છે એનો સફાયો કરવો. તો તમને એક ખ્યાલ આવવો જોઈએ કે આ નાગ મિસાઇલનું ઓરિજિન ક્યાં છે? IGMDP કાર્યક્રમમાં. ઓકે, અને આ કાર્યક્રમ સફળ થયો એટલા માટે તો ડોક્ટર કલામને આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. હવે જો નાગ મિસાઇલ છે એનું જે જમીન સ્વરૂપ છે, મતલબ કે આર્મી દ્વારા એનો ઉપયોગ થાય છે, ઓકે, એનું નામ છે પ્રોસ્પિના. તો પ્રોસ્પિના નાગ મિસાઇલનું તે શું લેન્ડ વર્ઝન છે. એની રેન્જ મતલબ કે કેટલી દૂર અંતર સુધી દુશ્મનનો એ સામનો કરી શકે, તો 500 મીટરથી 4 કિલોમીટર સુધી. ઓકે, આ નાગ મિસાઇલ કેરિયર છે નામિકા નામનું વાહન કે જેની મદદથી આ મિસાઇલને કેરી ઓન કરવામાં આવતું હોય. બીજું, જેવી રીતે જમીન સંસ્કરણ છે નાગ મિસાઇલનું, એવું જ આપણી પાસે એનું હવાઈ સ્વરૂપ છે, મતલબ હેલિકોપ્ટરની મદદથી ઊંચાઈ ઉપરથી દુશ્મનની ટેન્ક ઉપર આપણે મિસાઇલ છોડી શકીએ. એરિયલ વર્ઝન કહેવાય. એટલે હેલિકોપ્ટર નાગ જે છે એ હેલિકોપ્ટર નાગનું ટૂંકું નામ થશે હેલિના. તો યાદ રાખો આ હેલિના છે એનું જ નવું નામ કહી શકો અથવા એનું નવું સ્વરૂપ કહી શકો. એટલે આપણી સામે આવે છે ધ્રુવાસ્ત્ર. જો DRDOની જે પોતાની વેબસાઇટ છે એમાં ધ્રુવાસ્ત્રની ડેફિનેશન આ રીતે લખી છે, અ વેરિયન્ટ ઓફ હેલિના વેપન સિસ્ટમ. ધ્રુવાસ્ત્ર જે છે એની રેન્જ છે 7 થી 10 કિલોમીટર સુધી. બીજું એક તમને એક્સ્ટ્રા માહિતી આપું, આગળ જતા આ હેલિનાનું વધુ એક ઉન્નત સ્વરૂપ પણ આપણી સામે આવશે, અને એનું નામ છે હેલિના સંત, સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલ. એટલે એનું નામ થશે હેલિના સંત. એની રેન્જ 15 થી 20 કિલોમીટર, કોઈ જગ્યાએ 12 થી 20 કિલોમીટર સુધીની રેન્જ પણ લખવામાં આવતી હોય. તો આટલા ફેક્ટ્સ આપણે યાદ રાખશું. 9મો પ્રશ્ન છે મિલિટરી એક્સરસાઇઝ ઉપર લઈએ. આપણે નક્કી જ કર્યું છે કે 2019-20ના તમામ મિલિટરી એક્સરસાઇઝ છે એને આપણે લઈ લેવાના છે ધ્યાને. આગળના લેક્ચરમાં આપણે મિલન એક્સરસાઇઝને લીધી હતી. અહીંયા આપણે સમુદ્ર શક્તિ નામની નૌસેના કવાયતને ધ્યાનમાં લેશું. અમુક અગાઉના લેક્ચર્સ જે વિદ્યાર્થીઓ જોયા છે એને ખ્યાલ છે સમુદ્ર સેતુ વિશે પણ આપણે વાત કરી. ખાલી શક્તિ નામનો જે મિલિટરી એક્સરસાઇઝ છે એના વિશે પણ આપણે વાત કરી હતી. તો અહીંયા છે સમુદ્ર શક્તિ. ભારત કયા દેશ સાથે સમુદ્ર શક્તિ નામની નૌસેના કવાયત, એટલે આ પણ એક IMP શબ્દ છે પકડવાનો, નૌસેના કવાયતનું આયોજન કરે છે? જવાબ છે ઇન્ડોનેશિયા. આસિયાન દેશ છે ઇન્ડોનેશિયા, અને પ્રાકૃતિક આપત્તિઓ અવારનવાર ઇન્ડોનેશિયા ઉપર આવતી હોય છે કારણ કે સમુદ્રથી ઘેરાયેલો એ દેશ છે. ઓકે, મહત્વપૂર્ણ દેશ છે. તો આ ઇન્ડોનેશિયા સાથે આપણે સમુદ્ર શક્તિ નામની
સંયુક્ત નૌસેના કવાયત વર્ષ 2018થી ચલાવી રહ્યા છીએ. વાર્ષિક ધોરણે આ પ્રકારની કવાયત અત્યાર સુધીમાં 2 વાર આયોજિત થઈ, 2018માં અને 2019માં. 2020માં એનું ભવિષ્ય શું થાય તમે સમજી શકો. કોરોનાને લીધે લગભગ કોઈ એની સંભાવના રહેતી નથી. તો ફરીથી 21ની અંદર આ તમારી સામે આવશે. તો યાદ રાખવાનું, જે ફેક્ટ્સ મેં તમને કીધા એટલા મુદ્દાઓને યાદ રાખજો. 2018માં જ્યારે એનો આરંભ થયો ત્યારે ઇન્ડોનેશિયાના સુરબાયા બંદર ખાતે આ આયોજન થયું હતું અને છેલ્લે નવેમ્બર 19માં, એટલે સમજો આજથી 7-8 મહિના પહેલાની વાત છે, તો એમાં વિશાખાપટ્ટનમ ખાતે આ કવાયત આયોજિત થઈ હતી. યાદ રાખવાનું હંમેશા મિલિટરી એક્સરસાઇઝ છે, કયા દેશો વચ્ચે થાય છે, એની ફ્રીક્વન્સી કયા ટાઈપની, વર્ષે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે થાય. ઓકે, બીજું અને જે છેલ્લે જે જગ્યાએ થયું એ સ્થળનું પણ નામ આપણે યાદ રાખવાનું. તો અહીંયા વિશાખાપટ્ટનમ યાદ રાખશું. એના હેતુઓ તો ક્લિયર જ છે ભાઈ, કે કુદરતી આપત્તિ હોય એ દરમિયાન સહયોગ આપવો અને મેરીટાઈમ સિક્યોરિટીનો મુદ્દો બનતો હોય છે. ઓકે, ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત સાથે સંકળાયેલો છે, સાયન્સ, ટેકનોલોજી અને ન્યુક્લિયર એનર્જી સાથે સંકળાયેલો બહુ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. આના ઉપર સંભાવના રહેલી છે પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાવાની. કાકરાપાર પરમાણુ ઉર્જા મથકના અનુસંધાને, એટલે કે એના ઉપર કાર્યરત થયેલું 3જું રિએક્ટર બાબતે સાચી વિગત શોધો. ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું કાકરાપાર દેશના એવી 7 સાઇટ્સ પૈકીની એક એવી સાઇટ છે કે જ્યાં ન્યુક્લિયર વિખંડન, પરમાણુ વિખંડન દ્વારા આપણને ઘણી બધી ઉર્જા મળે છે અને એ ઉર્જામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. અત્યાર સુધી કાકરાપારની અંદર 2 ન્યુક્લિયર રિએક્ટર્સ કાર્યરત હતા. એક 1993માં બન્યું પ્રથમ, બીજું 1995માં કાર્યરત બન્યું. તો હવે જુલાઈ 2020માં આપણી સામે એવા સમાચાર આવે છે કે કાકરાપારની અંદર 3જું રિએક્ટર પણ કામ કરવાનું એને શરૂ કર્યું છે અને એની ક્રિટિકલ કન્ડિશન સુધી એ પહોંચ્યું છે. સાથે એ જે કાકરાપારનું 3જું રિએક્ટર છે એ અત્યાર સુધીમાં PHWR ટેકનોલોજી, જે દેશમાં આપણે યુઝ કરીએ છીએ, એના વિશે હું થોડી માહિતી પણ તમને આગળ ચર્ચામાં આપીશ. એ PHWRનું અત્યાર સુધીનું સૌથી વધુ કેપેસિટી ધરાવતું રિએક્ટર્સ પણ બન્યું. તો એ વિધાન પણ સાચું વિધાન છે. તો ચર્ચા કરીએ આપણે. 3જું રિએક્ટર છે એ ક્રાંતિક સ્થિતિ, જેને ક્રિટિકલ સ્ટેજ કહે, જેની હું ચર્ચા કરીશ હમણાં, પ્રાપ્ત કરવાને લીધે ચર્ચામાં રહ્યું. તો આ વાત સાચી છે. ઓકે, બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે બીજું કે 3જું રિએક્ટર સ્વદેશ વિકસિત PHWR ટેકનોલોજી ઉપર આધારિત છે. તો આ વિધાન પણ સાચું છે. 3જું વિધાન એમ કહે છે કે આ 3જું રિએક્ટર જે શરૂ થયું તેની ઉર્જા ઉત્પાદન ક્ષમતા 750 મેગાવોટ છે. આ વિધાન ખોટું છે. કેમ? તો કે અહીંયા છે ને 700 મેગાવોટ હોય તો એ વિધાન સાચું પડે. એટલે વર્ગ 3માં ખાસ ધ્યાન રાખવાનું ભાઈ તમારે, અને 1-2 લેવલે આ પ્રકારના પ્રશ્નોને ધ્યાનમાં રાખવાના. તો અહીંયા પહેલા 2 વિધાનો સાચા છે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. જોઈએ આપણે આગળની ચર્ચાઓ. જુઓ, 3જું રિએક્ટર ક્યાં આવેલું છે એની આપણે વાત થઈ. જુલાઈ 2020માં એણે ક્રિટિકલ સ્ટેજની સ્થિતિ મેળવી. હવે તમે સમજો, હું તમને બહુ બેઝિક ઉદાહરણ આપું. તમે લાકડું સળગાવો ઉર્જા મેળવવા માટે, મતલબ પ્રકાશ અને ઉષ્મા, તો પોતે સળગે છે લાકડું, તો કે જંગલોમાં ક્યારેક ઘર્ષણ થાય, પવન ખૂબ હોય તો લાકડું ઘસાય અને સળગે તો થાય. પણ સામાન્ય રીતે આપણા ઘરે એવી રીતે લાકડા ઘસાય અને આપોઆપ આગ પેદા થતી નથી. આપણે શું કરવું પડતું હોય? આપણે એની ઉપર કેરોસીન નાખવું પડતું હોય, કાગળ સળગાવીને વચ્ચે નાખવા પડતો હોય, પછી એ લાકડું પોતે પોતાની રીતે સળગે. ને એકવાર જ્યારે લાકડું પોતાની રીતે સળગે પછી તમારા પ્રયાસો ન હોય તો પણ લાકડું જ્યાં સુધી એનું જે મટીરિયલ છે એ સળગી ન જાય ત્યાં સુધી સળગતું રહેતું હોય. જ્યારે લાકડું પોતાની રીતે સળગવાનું શરૂ થાય તો એ લાકડા માટે ક્રિટિકલ સ્ટેજ આવી ગયો એમ કહેવાય. હવે વાત ન્યુક્લિયરના પોઈન્ટમાં કરીએ. ન્યુક્લિયરમાં મોટા ભાગે યુરેનિયમ છે એને સળિયામાં પેક કરીને રાખવામાં આવતો હોય. ઓકે, હવે એ ન્યુક્લિયર જે છે એની રેડિયો એક્ટિવિટી આપોઆપ નહીં આવે. મતલબ એમાંથી ઉર્જા જે તમને જોઈએ છે, જેને તમારે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવી છે, એના માટે તમારે એની ઉપર બહારથી ન્યુટ્રોનનું બોમ્બાર્ડિંગ કરવું પડશે. એ ન્યુક્લિયર જે યુરેનિયમનો સળિયો છે એમાં ન્યુટ્રોનને અતિશય વેગથી ઘુસાડવામાં આવતા હોય. એ ન્યુટ્રોન અંદર જશે, એના લીધે યુરેનિયમના ન્યુક્લિયસ છે ને એમાં ખળભળાટ મચશે
અને એના લીધે ઉર્જા મતલબ એક ન્યુક્લિયસ તૂટશે, ઉર્જા બહાર આવશે. એ એક ન્યુક્લિયસ તૂટે એમાંથી 3 બીજા ન્યુટ્રોન નીકળશે, એ બીજા 3 અલગ અલગ ન્યુક્લિયસમાં ઘૂસી જશે અને ત્યાં પણ ખળભળાટ શરૂ કરાવશે અને એનર્જી રિલીઝ કરાવશે. જ્યારે આ પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ જાય પોતાની જ રીતે, ત્યારે તમારે બહારથી ન્યુટ્રોન નાખવાની હવે જરૂર રહેતી નથી. તો આ કન્ડિશનને ન્યુક્લિયરની જે ભાષા છે એની અંદર ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવતું હોય છે. તો એના લીધે આ ત્રીજું છે એ ચર્ચામાં રહ્યું. હવે જુઓ થોડી ચર્ચા કરીએ. કાકરાપર ખાતે અત્યાર સુધીમાં જે 3 રિએક્ટર્સ છે એમાં પહેલું મેં તમને વાત કરી મુજબ 1993માં કાર્યરત થયું. એની કેપેસિટી ઉર્જા ઉત્પન્ન કરવાની કેટલી છે? 220 મેગાવોટ. એવી જ રીતે બીજું જે છે એ 1995 થી કાર્યરત થયું અને એની કેપેસિટી પણ કેટલી છે? 220 મેગાવોટ. મતલબ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ન્યુક્લિયર એનર્જી કેટલી ઉત્પાદિત થતી હતી? 440 મેગાવોટ. પણ હજી જો આ ત્રીજું સ્ટેજ છે, મતલબ આ ત્રીજું રિએક્ટર છે, એ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યું છે. હજી એમાંથી તમને ઇલેક્ટ્રિસિટી જનરેટ નહીં થાય, થોડા મહિનાઓ લાગશે. છતાં આ 700 મેગાવોટ ઉત્પન્ન તો થવાનું છે, પાક્કું છે. તો આની અંદર તમારે 700 ઉમેરવાના. તો હવે જ્યારે પ્રશ્ન તમને પૂછાય તો બંનેનો તમારે સરવાળો કરી અને આન્સર આપી દેવાનો. ઓકે, 2020માં. બીજું, આ 3 રિએક્ટર PHWR ટેકનોલોજી ઉપર આધારિત છે, જે મેં તમને અહીંયા વાત કરી. હવે જુઓ, PHWR એક રિએક્ટર છે. એન્જિન સેમ સમજો ભાઈ. તમે કેમ વાહન ચલાવતા હો તો એમાં એક એન્જિન હોય. એન્જિનનું કામ શું હોય? ઈંધણનું દહન કરવું, ઈંધણને દહન કરવું, સળગાવવું, એની અંદરથી ઉર્જાને છૂટી પાડવી. આ મૂળ કામ કોનું હોય? એન્જિનનું હોય. તો અહીંયા એન્જિનનો એક પ્રકાર જ છે એમ સમજો, એટલે કે રિએક્ટરનો એક પ્રકાર છે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર જેને કહેવાય. ભારત અત્યાર સુધી વિદેશી ટેકનોલોજી ઉપર આધારિત PHWR વાપરતું હતું. ખાસ કરીને આ ટેકનોલોજી આપણને આપનાર દેશ કેનેડા છે, એટલે એને કેન ડુ PHWR આવો શબ્દ તે વપરાતો હોય. પણ ફર્સ્ટ ટાઈમ શું થયું તો કે કાકરાપરની અંદર ભારતે પોતાનું ઇન્ડિજિનિયસલી સ્વદેશી રીતે ડેવલપ્ડ PHWR વાપર્યું. એટલે માનો કે કોઈ વખત પરીક્ષામાં તમને આવી રીતે PHWR ના બદલે IPHWR આપે તો તમારે સમજવાનું આ ઇન્ડિયાનું પોતાનું PHWR, એટલે કન્ફ્યુઝ થવાનું નહીં. હવે જુઓ, આ એક જે રિએક્ટર છે એમાં 3 એના કમ્પોનન્ટ્સને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. એક એનું છે ઈંધણ, મતલબ મેઇન ફ્યુઅલ. તો PHWR ટેકનોલોજીમાં એક એવી ટેકનોલોજી છે કે એ કેવા પ્રકારના ઈંધણનો ઉપયોગ કરશે? નેચરલ યુરેનિયમનો. આ તમારે યાદ રાખવાનું. માનો કે GPSC લેવલે તમને એક સેપરેટ ક્વેશ્ચન PHWR ઉપર જ પૂછાય છે કે PHWR ના અનુસંધાને સાચા ખોટા વિધાનો કે કોઈ પણ, તો એમાં તમારે ધ્યાન રાખવાનું એનું ઈંધણ પૂછાય. પ્રાકૃતિક યુરેનિયમ એનું મેઇન ઈંધણ છે. બીજું, હવે જ્યારે ન્યુટ્રોન એબ્ઝોર્બ થશે અને અંદર બધા જ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન ઘૂસવા લાગશે અને ભયંકર એનર્જી પેદા થશે, તો એ સમયે વિસ્ફોટ ન થાય એટલા માટે ચેન રિએક્શનની પ્રક્રિયા જે છે, ઓકે, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાને ધીમી પાડવા માટે મોડરેટર્સની જરૂર પડે, અથવા એને મંદક કહેવાય. તો એ રિએક્ટરની અંદર જ હોય. એના સળિયા પણ યુરેનિયમના સળિયાની વચ્ચે જ ફિટ કરેલા હોય. તો એને કહેશું આપણે મોડરેટર અથવા તો મંદક. તો PHWR ટેકનોલોજીમાં ઈંધણ તરીકે તો કુદરતી અથવા તો પ્રાકૃતિક યુરેનિયમ વપરાય છે. એની સાથોસાથ મંદક મોડરેટર તરીકે આપણે D2O નો ઉપયોગ કરી છે. ખાસ યાદ રાખો, D2O જેને આપણે સામાન્ય રીતે ભારે પાણી કહેતા હોય, એનું વૈજ્ઞાનિક રાસાયણિક નામ તમે જુઓ તો રાસાયણિક એનું નામ થાય ડ્યુટેરિયમ ઓક્સાઇડ. ઓકે, પાણીથી એના કેટલાક ભૌતિક ગુણધર્મો અલગ છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે અહીંયા ડ્યુટેરિયમ ઓક્સાઇડ ભારે પાણી છે એનું ઉત્કલન બિંદુ કેટલું થશે? 101.4 ડિગ્રી સેલ્સિયસ. તો આટલું યાદ તમારે રાખવાનું. તમને પરીક્ષામાં D2O શું છે એ પણ પ્રશ્ન આવે. હાઇડ્રોજનના કેટલાક સમસ્થાનિકો હોય, આપણે એની પણ વાત આવનારા સમયના લેક્ચરમાં કરશું. બીજું, આ ન્યુક્લિયર રિએક્ટરનો ત્રીજો મહત્વનો કમ્પોનન્ટ છે શીતક અથવા કુલન્ટ. હવે જુઓ, જે સ્થળ ઉપર ન્યુક્લિયરને તોડવામાં આવે છે, યુરેનિયમના ન્યુક્લિયરને, તો એના લીધે ભયંકર માત્રામાં ઉર્જા ઉત્પન્ન થશે, ગરમી વધશે, એનું અંદરનું તાપમાન અતિશય વધશે. તો એ સ્થિતિની અંદર એવું થઈ શકે કે આખી ભઠ્ઠી પીગળી પણ
જાય અને જમીનમાં ગરકાવ પણ થાય. પણ આવું ન થાય એટલા માટે એ જે સિસ્ટમ, જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો હોય એની અંદર જ તે એવી નળીઓ દ્વારા પાણીનો પ્રવાહ છે સતત વહેતો રાખવામાં આવે, જેથી કરીને એ આ જેટલી પણ સપાટી છે એ જેટલી પણ ગરમ થાય એની ઉષ્માનું એ શું કરે, શોષણ કરે અને એ ગરમીનો શું કરે, બહાર નિકાલ કરે. આ કામગીરી એટલે કે ન્યુક્લિયર રિએક્ટરનું તાપમાન છે એને બેલેન્સ કરવાનું કામ કોણ કરે છે? શીતક અથવા કુલન્ટ કરે છે. તો અહીંયા PHWR ટેકનોલોજીની અંદર શીતક તરીકે પણ કોનો ઉપયોગ થાય છે? D2O ભારે પાણીનો ઉપયોગ થાય છે. આટલા ફેક્ટ્સ તમારામાં ધ્યાનમાં રાખવાના. બીજું, આગળના લેક્ચર્સમાં પણ મેં તમને ભારતના પરમાણુ ઉર્જા મથકો ઉપર ચર્ચાઓ કરેલી જ છે. તો કુલ 7 સાઇટ્સ આવેલી છે, જેમાં વર્તમાન સમયમાં આ જે ત્રીજું રિએક્ટર સ્થાપિત થઈ ગયું એટલા માટે કુલ 23 પરમાણુ રિએક્ટર્સ અત્યારે આપણા દેશમાં કામ કરે છે, જેમાંના 3 ગુજરાતમાં. હવે જો ધ્યાન આપો, ભારતમાં જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર્સ છે એની ટેકનોલોજી વાઇઝ એનું જો વર્ગીકરણ કરીએ તો આપણા દેશમાં સૌથી વધારે આપણે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર PHWR ટાઈપના ન્યુક્લિયર રિએક્ટર્સનો ઉપયોગ કરીએ છીએ. આપણા દેશમાં 23માંથી 19 રિએક્ટર્સ કેવા છે જે PHWR ટેકનોલોજી ઉપર કામ કરે છે. બીજું, સૌથી જૂની ટેકનોલોજી ઇન્ડિયાએ જે એડોપ્ટ કરેલી છે બોઇલિંગ વોટર રિએક્ટર BWR. અત્યારે 23માંથી માત્ર 2 જેવા રિએક્ટર્સ છે જે BWR ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આ બંને મહારાષ્ટ્રના તારાપુર ખાતે આવેલા છે. મતલબ કે તારાપુરમાં કે જ્યાં 1969માં ભારતનું આ પહેલું પરમાણુ મથક કાર્યરત થયું, તો એ કઈ ટેકનોલોજી ઉપર હતું? BWR બોઇલિંગ વોટર રિએક્ટર ઉપર. અને ત્રીજી ટેકનોલોજી જે આપણે અત્યારે વાપરીએ છીએ VVER. આ VVER છે એ રશિયન ટેકનોલોજી છે. આનું પૂરું નામ છે ને સહેજ વિચિત્ર લાગશે, VVER નું વોટર એનર્જેટિક રિએક્ટર. રશિયન નેમ છે એટલા માટે V થી વોટરનો મિનિંગ થાય છે વોટર એનર્જેટિક રિએક્ટર. તો 23માંથી આપણી પાસે 2 રિએક્ટર આ ટેકનોલોજી ઉપર આધારિત છે. બંને કુડનકુલમમાં એટલે કે તમિલનાડુમાં આયોજિત ત્યાં કામ કરે છે, સ્થાપિત થયેલા છે. આની કેપેસિટી સૌથી વધારે છે. એક VVR છે એ 1000 મેગાવોટની કામગીરી આપણને આપતું હોય છે. તો સૌથી વધારે કેપેસિટી સિંગલ રિએક્ટર આપતું હોય તો એ VVER ટાઈપની ટેકનોલોજી આપણને આપે છે. BWR છે બોઇલિંગ વોટર રિએક્ટર, આ અમેરિકાની ટેકનોલોજી છે અને PHWR છે એ કેનેડાની ટેકનોલોજી છે. તો આટલા મુદ્દાઓને આજે આપણે ધ્યાનમાં લીધા. તો આજનો આ લેક્ચર હું અપેક્ષા રાખું છું કે તમને લોકોને પસંદ આવ્યો હશે, તમને એમાંથી ઘણી માહિતી સમજૂતી મળી હશે. જો કોઈ મુદ્દાઓ તમને લેક્ચર દરમિયાન ન સમજાણા હોય તો તમે મને જાણ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ દ્વારા કરી શકો છો. આ શ્રેણી સાથે સતત જોડાયેલા રહેજો. અમે તમને છેક પ્રિલિમ સુધી આ શ્રેણીના માધ્યમથી પહોંચાડશું. અને અત્યાર સુધીમાં તમે લોકો જે કોઈ પણ માધ્યમથી કરંટ અફેર્સનો અભ્યાસ કરી રહ્યા છો એ માધ્યમ અને અત્યારે વર્લ્ડ ઇન બોક્સની આ જે GPSC કરંટ સિરીઝનો જે તમે લાભ લઈ રહ્યા છો, આનાથી જે તમે કરંટ શીખો છો એ બંનેમાં શું તફાવત છે એ આ લેક્ચરની કોમેન્ટ્સ તરીકે અચૂક અમને જણાવજો. જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.